મિત્રો, આજે આપણે વાત કરવી છે આ સુરતમાં છેલ્લા 4 થી 5 દિવસની અંદર જે 2 બનાવો બની ગયા. એ 2 બનાવોએ આપણું હૃદય હસમસાવી નાખે આવા 2 બનાવો બની ગયા. માણસ સુખ ક્યાં ગોતે છે, માણસ સુખી થવા માટે શું ગોતે છે. એ 2 બનાવોમાં જે એફિલ ટાવરમાં રહે છે, જેઓ મોટા બિઝનેસમેન છે, જેમને સમાજમાં ઘણા બધા સમાધાનો કરાવેલા છે, જેઓ ઘણા બધા સમૂહ લગ્નના ટ્રસ્ટી રહેલા છે, એવા એમના એકનો એક દીકરો અને એક દીકરી. હવે એ એકના એક દીકરાની 45 વર્ષ ઉંમરની પુત્રવધુ જ્યારે ઘરે આપઘાત કરે છે, જેને 2 દીકરાઓ, એક દીકરો કેનેડા ભણે છે, એક અહીંયા છે. હવે આ ઉંમરે અને આવું જીવન જેમાં કંઈ ઘટતું નથી, પણ એને આવું પગલું ભરવું પડે છે અને આપઘાત કરવો પડે છે. આપણે બીજો બનાવ જે બન્યો એ તુષારભાઈ ઘેલાણી, જેઓ બહુ મોટા બિલ્ડર અને બહુ કરોડોપતિ માણસ, જોલી બિલ્ડરના નામે એની કન્સ્ટ્રક્શન પેઢી. હવે જે અઠવા લાઇન્સમાં આદર્શ સોસાયટીમાં જ્યાં ટોપ 10 માણસો સુરતના રહે છે, એવી સોસાયટીમાં જેઓનો બંગલો છે, 2 દીકરીઓ, એક દીકરી, એક દીકરો. હવે 58 વર્ષની ઉંમરે પોતે ગોળી ખાઈને આપઘાત કરી લે છે. મિત્રો, આ 2 વાત સાંભળી આપણને ઘણું દુઃખ થાય. ભગવાન બંનેના આત્માને શાંતિ આપે. પણ માણસ સુખ ક્યાં ગોતે છે, સુખ ક્યાં છે? સુખ પરિવારમાં છે, સુખ પૈસામાં છે, ધન સંપત્તિમાં છે, કે સુખ આપણા પરિવાર કુટુંબમાં છે, સ્વમાં છે? ક્યાં સુખ છે? માણસ શેની પાછળ દોડ્યો છે? હવે આપણને એવું લાગે છે કે આપણે પાછા વળીને જોવાની જરૂર છે કે આપણે રસ્તો ભટકી ગયા કે આપણે ક્યાં છીએ. આટલે બધા કથા સત્સંગો થાય છે, મોટા મોટા મોટિવેશનલ પ્રોગ્રામો થાય છે. આવી ઘટનાઓ ફરીવાર ન બને, પુનરાવર્તન ન થાય એવી ભગવાનને પ્રાર્થના. અને આ બંને જણને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. રાધે રાધે.